પારસીઓએ ભારતીય સંસ્કૃતિમાં દૂધમાં સાકર જેવી રીતે ભળી પોતાની વિશિષ્ટ ઓળખ સાથે શિક્ષણ, સેવા અને સંસ્કારનું અનોખું યોગદાન આપ્યું છે. દક્ષિણ ગુજરાતની નવસારી નગરી પારસી સમાજ માટે ધર્મ નગરી તરીકે ઓળખાય છે. રજવાડા અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન પારસી સમાજે શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું હતું. તે દિશામાં વર્ષ 1956માં સર કાવસજી જહાંગીરે લોકોમાં શિક્ષણના દીપ પ્રગટાવવાના ઉમદા ઉદ્દેશ સાથે સર CNZ મદ્રેસા હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. આજે ઐતિહાસિક સંસ્થા પોતાના 170 વર્ષના ગૌરવશાળી સફળની ઉજવણી પ્રસંગે પ્રવેશી છે. દક્ષિણ ગુજરાતની ઐતિહાસિક સર CNZ મદ્રેસા શાળાના 170મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જરથોસ્તી મદ્રેસા કેળવણી ટ્રસ્ટ દ્વારા શહેરમાં શૈક્ષણિક આરોગ્ય સાથે અન્ય લોકહિત અર્થે સંસ્થા કાર્યરત છે. આ શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત NCC, રોડ સેફટી, સેવા અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. હાલ પણ શાળામાં 2100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના 170મા વર્ષની ઉજવણીના ભાગરૂપે રમતગમતના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં 360 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ નૃત્ય, નાટક, ગરબા, દેશભક્તિ ગીત અને સંગીત દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ રમતગમતમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા, જેથી તેમને વધુ પ્રોત્સાહન મળી શકે. 170 વર્ષથી શિક્ષણનો દીવો પ્રજ્વલિત રાખતી સર CNZ મદ્રેસા શાળા આજે પણ નવસારીની શૈક્ષણિક સ્થાન બનીને અડગ ઊભી છે. 1856માં સ્થાપિત અમારી સર કાવસજી જહાંગીર નવસારી જરતોસ્તી એટલે કે પારસી મદ્રેસા હાઈસ્કૂલના 170 વર્ષની ઉજવણી પ્રસંગે આજે અમે એક રંગારંગ કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે અમારે ત્યાં શાળાના સ્થાપક સર જહાંગીર ચોથી પેઢીના વારસદાર અને એમનો દીકરો કાવસ ઉપસ્થિત છે. એમની સાથે શાળાના જે રાચરચીલોને શાળાની ભૌતિક સુવિધા જેમને કરી આપી છે એવા ડોક્ટર અરવિંદભાઈ અને ડોક્ટર મિસ્ટર પ્રફુલભાઈ એમના પરિવાર સાથે ઉપસ્થિત છે. ત્યારે આ એક રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શાળાએ 170 વર્ષના સમયગાળાની અંદર અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. અનેક શૂરવીરો અને અનેક સમાજના નેક નામદાર માણસોને અમે અહીંયાથી શિક્ષણ આપીને સાહિત્ય, કલા, વિજ્ઞાન અને ડાક્ટર તેમજ એન્જિનિયરના ક્ષેત્રે જ્યારે વિદ્યાર્થીઓ બહાર પાડ્યા છે ત્યારે અમારા માટે ગર્વની બાબત છે કે 170મા વર્ષની અંદર આવા નામાંકિત વ્યક્તિઓ મદ્રેસા હાઈસ્કૂલનું નામ સમગ્ર વિશ્વ ફલકની ઉપર ગુંજતું કરે.